માયકી દોમાનો કુળમાં વાસજો ગુપ્ત જરણ દઈ વિરત નાવેતા કરી કવયા કરી પૂરણ આપ પ્રવાસજો સાધુ ચરિત ગુરુ સ્મરણ તમારા ચા કરું રાજ રાજેશ્વર સ્મરણ તમારા ચા કરું આખેરત વિના તમને વાળિયા અનુભવ નંદન વરના વિરલ વિહારી જો બાકી જ્યાં ત્યાં હૃદય વિહીન નજરે પડે શુષ્ક જીવન કરી કાપુરમાં સંસારી જો સાધુ ચરિત ગુરુ સ્મરણ તમારા ચા કરું મે ગરુડામપુર મારું ક્ષેત્રમાં ટૌકી સ્વર્ગીય રૂડા રાગ મલ્લાર જો નવ પલ્લવતા અર્પી જીવન ભાગમાં કીધા અમને ઉન્નત અધિક ઉદાર જો સાધુ ચરિત ગુરુ સ્મરણ તમારા ચા કરું રાજ રાજેશ્વર સ્મરણ તમારા ચા કરું. પરમાત્મા શ્રીમદ રાજચંદ્ર ભગવાનના વચનાવૃત વંચાય છે. ઉપદેશ છાયા 689 મુપાનું નીચેનો છેલ્લો ફકરો. હું તો આ પ્રકારે અનાદિકાળથી જીવ છેતરાય છે. કોઈનો 20 વર્ષનો પુત્ર મરી ગયો હોય તે વખતે તે જીવને એવી કડવાશ લાગે કે આ સંસાર ખોટો છે, પણ બીજે જ દિવસે એ વિચાર બાહ્ય વૃત્તિ વિસ્મરણ કરાવે છે કે એનો છોકરો કાલ સવારે મોટો થઈ રહેશે. એમ થતું જ આવે છે. શું કરીએ? આમ થાય છે. પણ એમ નથી થતું કે તે પુત્ર જેમ મરી ગયો તેમ હું પણ મરી જઈશ. માટે સમજીને વૈરાગ્ય પામી ચાલ્યો જાઓ તો સારું. આમ વૃત્તિ થતી નથી, ત્યાં વૃત્તિ છેતરે છે. કોઈ અભિમાની જીવ એમ માની બેસે છે કે હું પંડિત છું, શાસ્ત્રવેત્તા છું, ડાયો છું, ગુણવાન છું, લોક મને ગુણવાન કહે છે. પણ તેને જ્યારે તુચ્છ પદાર્થનો સંયોગ થાય છે ત્યારે તરત જ તેની વૃત્તિ ખેંચાય છે. આવા જીવને જ્ઞાની કહે છે કે તું વિચાર તો ખરો કે તે તુચ્છ પદાર્થની કિંમત કરતાં તારી કિંમત તુચ્છ છે. જેમ એક પાઈની 4 બીડી મળે છે, અર્થાત પાઈની 1 બીડી છે, તેવી બીડીનું જો તને વ્યસન હોય તો તું અપૂર્વ જ્ઞાનીના વચનો સાંભળતો હોય તો પણ જો ત્યાં ક્યાંયથી બીડીનો ધુમાડો આવ્યો કે તારા આત્મામાંથી વૃત્તિનો ધુમાડો નીકળે છે અને જ્ઞાનીના વચનો ઉપરથી પ્રેમ જતો રહે છે. બીડી જેવા પદાર્થમાં તેની ક્રિયામાં વૃત્તિ ખેંચાવાથી વૃત્તિક્ષોભ નિવૃત્ત થતો નથી. પાઈની બીડીથી જો એમ થઈ જાય છે તો વ્યસનીની કિંમત તેથી પણ તુચ્છ થઈ. 1 પાઈના 4 આત્મા થયા. માટે દરેક પદાર્થમાં તુચ્છપણું વિચારી વૃત્તિ બહાર જતી અટકાવવી અને ક્ષય કરવી. અનાથદાસજીએ કહ્યું છે કે એક અજ્ઞાનીના કોટી અભિપ્રાયો છે અને કોટી જ્ઞાનીનો એક અભિપ્રાય છે. આત્માને જે મોક્ષના હેતુ છે તે સુપચકાણ, આત્માને સંસારના હેતુ છે તે દુપચકાણ. ઢૂંઢિયા અને તપ્પા કલ્પના કરી જે મોક્ષ થવાનો માર્ગ કહે છે તે પ્રમાણે તો ત્રણેય કાળમાં મોક્ષ નથી. ઉત્તમ જાતિ, આર્ય ક્ષેત્ર,
ઉત્તમ કુળ અને સત્સંગ એ આદિ પ્રકારથી આત્મગુણ પ્રગટ થાય છે. તમે માન્યો છે તેવો આત્માનો મૂળ સ્વભાવ નથી, તેમ આત્માને કર્મે કાંઈ સાવ આવરી નાખ્યો નથી. આત્માના પુરુષાર્થ ધર્મનો માર્ગ સાવ ખુલ્લો છે. બાજરી અથવા ઘઉંનો એક દાણો લાખ વર્ષ સુધી રાખી મૂક્યો હોય, સડી જાય તે વાત અમારા ધ્યાનમાં છે, પણ જો તેને પાણી, માટી આદિનો સંયોગ ન મળે તો ઉગવાનો સંભવ નથી. તેમ સત્સંગ અને વિચારનો યોગ ન મળે તો આત્મગુણ પ્રગટ થતો નથી. બસ વાંચું ફરી વિચારીએ, સમજવા પ્રયત્ન કરીએ. આ પ્રકારે અનાદિકાળથી છેતરાય છે. અનાદિકાળથી શું છેતરાય છે? અત્યારે છે ને, પછી પાછું સારું થઈ, પછી હું કરીશ, જરીક ભાઈ આવે પાછો સંસાર પાછો પડી જાય. આ પ્રકારે અનાદિકાળથી જે છેતરાય છે એ આત્મા થતું નથી. એમ કોઈનો 20 વર્ષનો પુત્ર મરી ગયો હોય તે વખતે જીવને એવી કડવાશ લાગે કે આ સંસાર ખોટો છે. ઘણી વાર વૈરાગ આવે, 5 વૈરાગ પદ ભૂલી જાય, પછી મનવાળે કે પાછળ બીજો છોકરો છે ને, છોકરો કાંઈ મોટો થશે, પણ એને વિરાગ નથી આવતો કે એ હું જઈશ, હું ક્યાં બેસી રહેવાનો છું? છોકરો તો મરી ગયો, મરી મને ઉપદેશ આપતો ગયો, મારી પાસે તમારે જવાનું છે. છોકરો નાનો, તું તેનાથી મોટો ક્યાંથી રહેવાનો છું? વૈરાગ આવતો નથી. આવે તો ઘડીક વાર આવીને પાછો જતો રહે છે. સંસારમાં ક્યાંય સુખ નથી. એવું કદી અનુભવ થાય પાછો ફરી પાછો મહિનો મળે કે માયા બોલાવે છે. પણ બીજે દિવસે વિચાર 22 વર્ષથી વિસ્મરણ કરાવે છે કે એનો છોકરો કાલ સવારે મોટો થઈ રહેશે. એમ થતું જ આવે છે, બધે થાય છે ને. શું કરીએ? આમ થાય છે, પણ એમ નથી થતું કે તે પુત્ર જે મરી ગયો તે હું પણ મરી જઈશ. વૈરાગ નથી આવતો સાચો. ઘણી કાળ પાછું ફેરી નાખે દાદુ બધા પ્રસંગો. અનાદિકાળનો અવરો ઢાળ. માટે સમજીને વૈરાગ પામી ચાલ્યો જાવ તો સારું. આમ વૃત્તિ થતી નથી, ત્યાં વૃત્તિ છેતરે છે. ત્યાગના કદી ઉભરા આવે, ફરી પાછો દબાઈ થાય. એવો દબાઈ થાય, ફરી ત્યાગ જ આવે. એવો રથરીન થઈ જાય. કારણ અનાદિકાળથી તેમ વિષયો સેવ્યા છે. એ ખોટા લાગવા મુશ્કેલ છે, તો ખોટા જ. ખોટું કોઠે પડી ગયું છે. બીડી કોઠે પડી ગઈ છે, કડવી છે, ગંધાતી છે, તોય છૂટતી નથી. કેમ? કોઠે પડી ગઈ. એમ આ અનાદિથી આ વિષયો ને મમતા કોઠે પડી ગયો છે. ખોટો દુઃખ દેનારો છે. વ્યવહારમાં દુઃખ દે છે, પરમાર્થે તો છે જ દુઃખ. કોને સુખી કરી શકે? તાવ આપણો તાવ કોણ લે? કોણ કોને માટે મરી ગયું? બધું સ્વાર્થનું છે. હમણાં વાત થયો ને, બધો સ્વાર્થનો સગો છે. અને પૈસો તમારી સાથે ક્યાં સુધી રહેવાનો? કદાચ રે તો મરતા સુધી, પછી તારે પૈસાનું શું? અને પડેલો તમારી સાથે ખપનો
વૈરાગ આપવાને બદલે આ જીવને અંદર પાછો ગોતાયા કરે. આખી દુનિયા ચાલે એમ જ ચાલે, બધા મરી ગયા, પણ હું મરી જઈશ એમ થતું નથી. કોઈ અભિમાની જીવ એમ માની બેસે, અભિમાની હું પંડિત છું, વાંચા છું, ડાયો છું, શાસ્ત્ર વેતા છું, ડાયો છું, ગુણવાન છું. લોકો મને ગુણવાન કહે છે, પણ જાડો થાય લોકો કહે છે ને. પણ તેને જ્યારે તુચ્છ પદાર્થનો સંયોગ થાય છે ત્યારે તરત જ તેની વૃત્તિ ખેંચાય છે. ડાયો હતો ને કેમ લસી પડ્યો, કેમ છેતરાયો? ભણેલો ગણેલો હોય હોશિયાર, અનાદિકાળની ખોટી વૃત્તિઓ ને ફેરી નાખે છે. બહુ જાગ્રત રહેવાનું છે. ડાયો હોય તોય સામાન્ય તો બહુ જાગ્રત રહેવાનું, કારણ કે આપણે કશું જ કર્યું નથી. કમર કસી પડશે, નબરું દાડ્યું વેરી કેડ બાંધે. આવા પંડિતોને, ડાયાને જ્ઞાની ઠપકો દે છે તો આપણને કેટલું સવું ઠોઠની સાડીઓ. આવા જીવને જ્ઞાની કહે છે કે તું વિચાર તો ખરો કે તે તુચ્છ પદાર્થની કિંમત કરતા તારી કિંમત તુચ્છ છે. જેમ એક પાયની 4 બીડી મળી, તો બીડીનો દાખલો આપ્યો, પણ દરેક પદાર્થમાં, નદી પદાર્થમાં જીવ બાળ્યા કરે. નદીના પદાર્થ એને ખેંચે છે. જેમ એક પાયની 4 બીડી મળે છે, એ દર્દ પાય ચાલતી હતી, પાયની બીડીઓ મળતી હતી. અત્યારે રૂપિયો તરણમાં જ જમાનો કેટલો બદલાઈ ગયો છે. પાયની બીડી મળતી હતી તે તેદાર તરણ કેટલાનું હતું? અડધી પાયનું. અડધી પાયની લેવડ દેવડ થતી હતી. અડધો જઈ આપે એટલે 1.5 પાય, અને પાછી પૈ આપે એટલે અડધી પાયની લેવડ દેવડ થતી હતી. આજે 8 આના નીકળી, રૂપિયો પરણતા એ વાત કાઢી ગઈ. હવે એક પાય એની 4 બીડી, એ બીડી પીધા વગર ચેન ના પડે તો તું જબરો છે નો. પાપની બીડી તને હરાવી ગઈ, તું પાપઈ નો નહીં. કેતો તોનું બળવાન પેલી બીડી નારી જાતી ગંધાતી તે તને હરાવી ગઈ. ચેન નહીં પડતું, જરા 74 ચેન. તું મગરોડી કરતો ને હું બહુ હોશિયાર છું. બહાર દુનિયા જીતા છે, મન નથી જીતા. કેમ? અનાદિકાળથી અવરો ઢાળ છે, અવરો જ ચાલ્યો, સીધો ચાલ્યો જ નથી. હવે જ્ઞાની મળ્યા, હવે તો રસ્તો બદલો. આને આ રસ્તે જતા નીવડો આવ્યો નહીં, માટે રસ્તો બીજો હોવો જોઈએ. નરસિંહ મહેતા કહે છે કે રસ્તો આજ હોય તો સ્થાન મળવું જોઈએ, પણ હજુ નીવડો આવે માટે રસ્તો બીજો હોવો જોઈએ. ક્યાંકથી બીડીનો ધુમાડો કોક પીતો હોય, નાના કોઈ મન મલર થાય, મોઢું પકડે, બીડી પીવી. અરે કેટલાક તો બીડી ધુમાડો દેખે તો એને તોય આનંદ આવે. અરે બીડી પીવાનો આનંદ કેમ? કેટલા તો પીવે તો શોખ મેળવો, અર્ધવર્તુળ થાય. કેટલાક તો બીડી પીવામાં
બાકસ ના જોઈએ, બીડી પાછળ બીડી હરગાય કરે, ધુમાડો મીર ચાલ્યા કરે. શું વાત કરું, ગંધાતી બીડી છતાં લોકો એકબીજાને આપે છે એટલે બીડી પીઓ. સંતાઈને કરવાનું કામ તે લોકો ઉઘાડે પીરે. શર નથી આવતી બીડી પીતો, ધુમાડા કાઢતા. એવું તમને કહી દાખતો પણ આત્મા તો વાત જવા દો, પણ તમને ફાયદો કયો તો મોડું ગંધાય, નોંધ બગડે, પૈસા જાય, ચીચોટે નહીં. તો તોય લોકો ફાયદાઓ નહીં કાઢ્યા તેમાંથી કે ઝાડો બંધ ના, ઝાડો ના ઉતરે. લોકો કે બીડી ના પીએ, ખોટો મનો કાઢ્યો. આ જીવને જે કઈ લફડું વળ્યું છૂટવું મુશ્કેલ. બીડી એટલે કડવી ચીજ, બીડી એટલે કડવી ચીજ. બીડીને તમાકુના ખેતરે વાડ નહીં, તુવેરને, બાજરીને, જુવારને બધાને વાડ, એને કોઈ ખાય નહીં. ઊંટ મેલે આકડો, બકરી મેલે કાકરો, બધું ખાય, પણ બકરી તમાકુ, ઊંટે બધું ગંદા ખાય. પણ કોણ ખાય? માણસ. ઊંટ ના ખાય, બકરું ના ખાય, તેને માણસ ખાય. કડવી ઝેર જેવી કેવી ખોટી ટેવ પડી છે. આ તો દેખી પડી છે. આ તો બીડીની પડી છે ને. લોકો તો કદાચ બીજાની પાસે પડે એનું વ્યસન પડે જીવને. કોથી ઓધી કાઢી છે કે નહીં જીવાય, એના વગર મારે નહીં ચાલે. કેનારા કહી રહ્યા. અમારે ફરિયામાં એક ભત્રીજો સ્કૂલનો શિક્ષક હતો. બીડી પેલું ખૂબ ખૂબ કરે, એટલે હરમનજી તું બીડી છોડી દે ને. મગ્ન કા કેનારા કહી રહ્યા, મેં નહીં છૂટે. અરે શું તને ચોટ્યું છે? તું વળગ્યો બીડી તારે બળવાઈને પેશી થાય છે. બીડી એકલાની વાત નહીં, બધા વ્યથન એવા છે. ભાઈ બીજાનો વાત કર્યો કોણ કડવું લાગે છે. ચાય ખોટામાં ખોટી ચીજ છે. બીડી કરતા મૂડી છે, જઠરમંદ કરે છે. અને એના વગર બેચેન થવાય છે. ચા પીવાના ફાયદા નહીં. પહેલા તો ઓટો ચા પીવાના ફાયદા લખ્યા હતા, ફાયદા. પણ ચા તો ઘેરે ઘેર પેસી ગઈ ને ત્યાં જંગલમાં વિલન તો પેસી ગઈ. ચા બીડી બધા વ્યસન ખોટા છે. ખોટું પણ કોઠે પડી ગયું. તીખું મરતું નાનું છોકરું ખાય તો ચીહો પડે. અરે મરચાવાળા બાળકામાં દૂધ આપ્યું હોય તો ચીહો પડે, તીખું લાગે. પછી મરચું ખાતા શીખે છે ને મુકડા ખાય, પછી ટેવ પડી ગઈ. વ્યસન વધારે વધે, ઘટાડ્યા ઘટે. આજ મૂકીશ, કાલ મૂકીશ, તેના પીતો મરે. આખો કે છે તો એ તો પીતો જ મરવાનો. અને ઠીકમાં પેલા ભણેલા ગણેલા હોશિયાર વકીલ રોજના 15,000 રૂપિયા કમાય એવા બીડી તરફ આવે ચેતના છો કેસ બગડી જાય. પાપ એની બીડી કેટલું નુકસાન. એવું ચા પણ, ચા વગર માથું દુખે, ચેન નથી પડતું. ચા પીસ તારે એ ચપડીઓ તાટે તારે ચેન પડે. એક પાયની 4 બીડી મળે છે, એમાં પા પૈનાની 1 બીડી છે,
એવી બીડી જો તને વતન હોય તો અપૂર્વ જ્ઞાનના વતનો સાંભળતો હોય તો પણ જો ત્યાંથી ક્યાંકથી બીડીનો ધુમાડો આવ્યો, તારા આત્મામાંથી વૃત્તિનો ધુમાડો નીકળે છે. ક્યાંક પીધી નથી, કોકને પીતો દેખાતો કેવી ખોટા કરું. વીજળી કરતા ભયંકર છે. વીજળી બોલીએ તો વીજળી ના લાગે, વીજળી જોઈએ તો વીજળી ના લાગે, વીજળીને જોઈએ તો ના લાગે, વીજળીને અડીએ તો જ લાગે. અને આ તો હંભારો તો યાદ આવી જાય. બીડી હંભારી ચોટી દેખે તો એ મન બગડી જાય. વીજળી કરતા મોડી છે ચા. એવી ચા બીડી ફેર કશો નથી, પણ પેલી ચા મીઠી લાગે, કડવી લાગે. મીઠી તો શો નહીં, ખોડ થતી એકલી ખોડ ના ખવાય, ભૂકી નાખીને ખવાય. દૂધ પીવું તો ને એમાં બીડી તો કેમ બીડી નહીં પીતા, ઉકો પીતા હશે, કોઈ ચૂંગી પીતો હશે, કોઈ સરફો પીતો, કોઈ છે સિગરેટ. પણ કોઈ કુંવારો નથી, એને તેની બેનને પડ્યો જ છે. ના છેવટે તો અત્યારે હાથમાં લઈ વાટી અને પછી ફૂંકીને મોડામાં ગાલે. એટલે શું અવાજ છે? દેખા દેખી વેતન કોઈ અવાજ છે જ નહીં, કોઈ ફાયદો નથી. પણ દેખા દેખી પછી તો શું થયું? વીઆઈપી ગણાવવા લાગ્યા. વ્યસની વીઆઈપી ગણાવ્યા. ઊંચા ગણાવવા ખાતર જ બીડીઓ પીવે, સિગરેટ પીવે. ઊંચા ગણાવવા ખાતર જ ચા પીવે. જેમ વ્યસની એમ વીઆઈપી ગણાય. આ તો આ એકલું નહીં, દરેક જાતની વસ્તુ જેના વગર ચાલે એને તમે ના લાવશો. લાવશો તો ફરી તળી બેસશે, પછી નહીં નીકળે. શું કોણ બોલાયો તો નહીં અહીં રહેવાની આવે, એની હોમું જોવા જેવું નથી. આજકા પકડે મારો. જ્ઞાનીના વતનો ઉપરથી પ્રેમ જતો રહે છે. બીડી આવીએ, બીડી પીન ચૂહતાર ગમે. અરે ઘણા ઊંચી જાતના સંયમી તેને પણ આ ટીઓ છૂટતી નથી. એક જણો અમેલ કરે, બીડી પીવે, કાળો માણસ, આમ હોશિયાર હતો, પણ બીડી તો કરે, પીવે, અમેલ કરે પણ બીડી પીવે. અમેલ નહીં કરું તો ચાલશે. અમેલ કરવું એ ધર્મ નહીં, બીડી છોડવી એ ધર્મ છે. આ તો મૂળ મુદ્દાનો પહેલો ધર્મ. એક માણેકપુરનો એકડો શેઠ લંગડો દેવલાલી આવે રે, ભક્તિ કરે, બહુ સારું માણસ, પણ અમેલ કરે પણ બીડી પેચવાનો મારો જાદરૂમ થઈને પીવે. એના કરતા તો અમેલ કા કરે છે? અમેલનું કોઈ ફળ નથી, બીડી છોડ્યાનો ફાયદો છે. કોણ માને કે શાસ્ત્રો વાત નથી ને બીડીની? હાથોટી પડ્યા. અમેલની વાત શાસ્ત્રમાં થાય, અમેલ કરવું, બીડી ના પીવું કઈ વાત નથી ને. શેની હોય? ભગવાન બીડી હતી જ નહીં, તમાકુ નહોતી. તમાકુ તો અમેરિકાથી આવી, ટોબેકો. પછી બટાકાનું શાક ખાય છે. આજના ભણેલા પંડિતો પણ હવા થાય છે. બતાવો જૂના લિસ્ટમાં હોય તો. ડુંગળી, લસણ, આદુ બધું કહ્યું, પણ બટાકા જૂના લિસ્ટમાં જ નથી, કારણ કે ભગવાનના કમમાં નથી. બટાકા ઇટાલીથી આવ્યા છે. અને તે દાડ તો ભગવાન તો બધું જાણતા હતા.
કે બટાકા ના ખવાય, પણ જો કહ્યું હોત ને અટકતા તેદારથી ઓદીન પીક ખાતો હોત, અટકતારો દિવસ. ચા ચીનથી આવી છે, અહીં નહોતી. આ બધા વ્યસનો જાણી જોઈને દેખાદેખી પેઠો છે. આ ખાય છે મોટા એટલે કંઈક હશે, ચર્ચીન બીડી પીવે ને એવો મોટો ચક્રવર્તી રાજાનો એ નહીં પીએ તો આપણે તો પીવાની ને, ચર્ચીનમાં ઠરવા જાય. ખાસ કરીને મોટાએ બહુ જાણવા જેવું છે. મારું દેખીને દેખાદેખી બીજા કરશે, નાના તો ખબર નહીં, એ ખૂણે કંઈક ચરણા પડી રહ્યો હોય કે વાઘની ધારાળું, એના વ્યસનો કોઈ જોતું નથી. ઊંચે બેઠો હોય ને બધા જુએ, જવાબદારી વધારે છે. એ ખૂણા પડે રહેલા ચૌધરીને નહીં, લોકો એને તો કે જવાર પીવે છે, પીવે. વાત શું છે ટૂંકામાં, જેટલું બને તેટલું કોઈ પણ વ્યસન ન સેવવું. જીવવું છે તે ખાવું પડે જરૂર, અસન, પણ વ્યસન શું કરવા? વ્યસન એટલે તમારું વધારાનું ખાધું, જેનો વગર જીવાત. વ્યસન શું થાય છે? જેના વગર જીવાય તેવું તમે ખાવ છો. બીડી વગર મરી ગયા, ચા વગર કેટલા મરી ગયા બોલો ને. ડાક્ટર પૂછજો કે કેટલા દાખલા તમે ચા વગર મરી ગયા. આ તો મૂળ મુદ્દાની વાતો છે. મુક્ત બનો ઘણો આગો છે. કૃપાલદેવ આવી કુટેવો પ્રત્યે પણ નફરત ધરાવતા. એના બાપાને કૃપાલદેવ તો રોક્યા હતા કે તમે વ્યસન બેવડું કર્યું. અરે એ જતા રહ્યા બેનને ઘેર, દીકરીને ઘેર. અરે કૃપાલદેવ કાગળ લખ્યો કે બાપાને સમજાઈને પાછા મોકલજો. અમે જરાક વાત કરી કે વ્યસન ના કરો હિંદ જતા રહ્યા. બીડી જેવા પદાર્થમાં એની ક્રિયામાં વૃત્તિ ખેંચાવાથી વૃત્તિ ક્ષોભ નિવૃત્ત થતો નથી. પાપ એની બીડીથી જો એમ થાય છે પાપ એની બીડી, તો વ્યસનીની કિંમત તેથી પણ પુરુષ કી શું મુદ નામ. આ બાયડી બીડી હરાઈ ગઈ મને. એક પાયના 4 હાથમાં થયા. તું કેટલાની તારી કિંમત? પાપઈનો પૈણો માવ પૈનો પૈનો થયો લાખનો પૈનો. એમ બીડી પીએ તે કેટલાની કિંમત? પૈનો. ખોટું લગાડવા માટે નથી જ્ઞાની કહેતા. ખોટું લાગીને ટાળો તો સારી વાત છે. ગાળ લાગત વધો નહીં, પણ લાગતી નહીં. ટડકો નહીં ચડતો, ટડકો ચડ મૂકી દે સારું. મારા કાકા ઉકો પીતા હતા કે ભીખા ઉકો ભર્યા, ભીખો ના ઉકો તો નાખી દીધું, પછી પીધું. ટડકો એમ ટડકો કહેવાય. આ તો પાછું ફરી પીવે. ટડકો લાગે તોય સારું, પણ નફટ ટડકો શાનો લાગે? માગો દોડ. એક પૈના 4 આત્મા થયા.
માટે દરેક પદાર્થ તુચ્છપણું વિચારી વૃત્તિ બહાર જતી અટકાવવી અને ક્ષય કરવી. લાખો મણ તમાકુ પાકે છે, ચરોતર મણ વિધે પાકતી છે. ખેતામાં જાય છે, બુકડા ફૂંકડે ચપટી, છીકને ચપટી, બીડીમ ચપટી, બધામ ચપટી. શું ઝાલી લીધું? લોકો કેવા તમાકુમાં લીન થઈ ગયા. તમાકુ વગર ચાલે જ નહીં. ખાય તેનો ખૂણો, પીએ તેનું ઘર, સુગે તેનો લુગડો ત્રણે બરાબર બરાબર ગંદો. ખાતો હોય ને એના ઘરનો ખૂણો ગંદો, પડ્યું પડ્યું હોય ને. પીએ તેનું ઘર ને પીતો હોય તો ઉકો પીતો હોય. એક બાજુ લકડ્યું પડ્યું હોય, કોઈ શેરાનું માટલું પડ્યું હોય, એક બાજુ પેલું પડ્યું પડ્યું બનાવે ગળાકું. ખાય તેનો ખૂણો, પીવે તેનું ઘર, સુગે તેનો લુગડો, કથ્થઈ રંગનો, તેને બરાબર ગંદો. તોય ટડકો નહીં થતો. સસ્સા ચાલ્યો સ્વર્ગમાં, બેઠો પાલખીમાં, અધવચમાં પાછો ફર્યો, ઉકો તમાકુ ન સ્વર્ગમાં જતો તો યાદ આવીને બીડી ઉકો રહી ગયો. પાછો બીડી પીનારની આંખો અંતે જાય, કાદળે ચોંધી પડે, બુદ્ધિ ઓછી થાય. અવરવા તો તમે અવરવાણી કહેતા હતા, છોકરાઓ બીડી પીજો, બહુ ફાયદો છે. બીડી નહીં પીવો તો મૂછો નહીં ઉગે, જો બહેરાણ ઉગે નથી. અવરવાણી કરીને પછી બીડી પીવા બહુ ફાયદો. બીડી પીને કૂતરું ના કહે, કેમ કે પરાળ ચલા હાથમાં લાકડીઓ છે ને, કૂતરું કહે. બીડી પીવે એના ઘરમાં ચોર ના પે છે, રાતે ખું 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 કરતો હોય, ચોર તો કે ધણી લાગે. બીડી પીવે ને ઘેર પણ ના આવે. સારું ને, જોવાની મુંબઈ દેશોનો ઘેર પણ આવે. એવી અવરવાણી મોટા હતા માતર. એ જમાનો હતો સારો. શિક્ષકો ઊંચા ચારિત્રવાળા હતા. અત્યારે તો હલકી કોમના છોક સ્ટાઇલ કરવાના ક્યાંથી? વાણિયા બ્રાહ્મણો શિક્ષકો હતા પહેલા. એમ આ બીડીમાં ફાયદો નથી એવું દરેક વ્યસનમાં. આ જે વ્યસનમાં ચોટ્યો એને પરમાર્થી તે થાય. મગજમાં ક્યાં ચોટે? બીડી ચોટી હોય છે તો. અનાથનાથજીએ કહ્યું છે કે એક અજ્ઞાનીના કોટી અભિપ્રાયો છે અને કોટી જ્ઞાનીનો એક અભિપ્રાય છે. કરોડો જ્ઞાનીઓ એક જ વાત કહે છે, તમે શરીર નથી, આત્મા છો. એક જ વાત, બીજી વાત નથી. જ્યારે એક અજ્ઞાની અનેક મતો ધરાવે. સાચો બધાનો એક જ હોય, જૂઠામાં જુદું જુદું હોય. 100 વર્ગ વિદ્યાર્થીનો એક વર્ગ હોય, ગણિતનો દાખલો લખાવ્યો એનો જવાબ 25 છે, તો 25 વાળા બધા સાચા. જૂઠાના કોઈ નહીં મળતું નહીં. કોઈ 22, કોઈ 53, કોઈ 58, કોઈ 89. જુદા જુદા મત કોના? જૂઠાના. ચાલો ખરા 25 ને 25 જ. અનંતા જ્ઞાનીઓનો એક મત કે સાચો છે, અજ્ઞાનીઓના અનંત મત. અનંત ત્યાંથી અજ્ઞાની. આત્માને જે મોક્ષમાં હેતુ છે તે સુપચકાંડ, આત્માને સંસ્થાન હેતુ છે તે દુપચકાંડ. મોક્ષને માટે થાય જે વ્રત તે સુપચકાંડ.
અને જે વ્રત અધોગતિને માટે થાય તે દુપચખાણ. પચખાણ કર્યા તો પણ આત્માર્થ થઈ ગયો નહીં. પચખાણ કીધા ત્યાં સુધી મોક્ષાર્થ થતા. મેં બહુ કર્યું પણ મોક્ષાર્થે ન થયું, કારણ કે લક્ષ્ય નહોતો મોક્ષનો. એ તો પચખાણ ગણાવો હતો. પછી અમેલ કર્યા, અઠ્ઠાઈ કરી, આરતાથી ઉપાસ કર્યો, અઠ્ઠમ કરી. હું અમેલ કરું છું, એકટમ ખાઉં છું લોકોને દેખાડવા, આત્માને માટે નહીં. હું આત્મા છું પેલું ન થાય ત્યાં સુધી વ્રત કીધા નકામ. આ દેહ અને આ જીવ એવો ભેદ જો ભાષો નહીં, પચખાણ કીધો ત્યાં સુધી મોક્ષાર્થ સાજા નહીં. મૂળ મુદ્દો ત્યાં પકડવાનો છે કે તમે શરીર નથી, આત્મા છો. આટલું પહેલું કર્યા પછી જે વ્રત પચખાણ બધા સફળ થાય. ખેતરમાં ખેડીને બાજરી વાવી હોય તો ખાતર નાખ્યું સફળ, એને રોપણી દીધી સફળ, એને પાણી નાખ્યું તો સફળ. પણ ખેતરમાં તો કોટાળો ઝાડો છે અને પાણી નાખ્યું તે કાઢવાનો ઝાડવાનો મજબૂત થશે. એટલે ઉલટું મિથ્યા તને પોષણ મળશે. પેલું આ પકડો, હું શરીર નથી, આત્મા છું. આ સિવાય બધા વ્રત પચખાણ એકલા વગર ન મેળો. લાખો કરે ને, એકલો કર્યો છે. કયો એકલો? હું શરીર નથી, આત્મા છું. હું શરીર નથી, આત્મા છું નહીં. અને તો કહું ફલાણા ગામનો છું, ફલાણો છું, ઢીકડો છું, મારું આ નામ છે, મારું ભાઈનું છે, મારો કેટલો છે. આત્માનું ઠેકોણ નથી તો પછી કોને માટે? આખું જગત આમ ભ્રમણામાં પડ્યું છે. ધર્મને નામે અનેક ક્રિયાઓ કરે છે પણ આત્માર્થે થતી નથી. માળા ફેરવ તો આત્માર્થે ન થાય કે મનમાં શું હોય, મારું શરીર સારું રહે, મારા છોકરાને પડવાનું મળી જાય, પરીક્ષામાં પાસ થઈ જાય, હવે વેપાર હારો ચાલે. જેને સાધુ એમ જ કરે, આપણે માર્ગે દોર્યા તો શું કરવું? નવકાર બોલશો ને તો કામ સફળ થઈ જશે. અમારે કામ સફળ, અમારે મોખની વાત કરો ને. આ ઉત્તમ વસ્તુ આમાં વપરાય સંસાર રખડવા માટે. નૌકાર તો સંસારમાંથી છૂટવા માટે છે, નહીં કે રખડવા માટે. પણવાનું મળે એટલા માટે નૌકાર ભજવાનો છે. એ નૌકાર ભજીને તમે રખડ્યા, એનો હેતુ છૂટવાનો. કોણ સમજ્યા? બોલીએ ને કોઈક તો મારે. એવું નથી કહેતા કે સંસાર કરો છે. જ્ઞાની કહે તો તારો સંસાર ને પડતો મૂકી આત્માનું કરી દે. કોણ સમજ? પચખાણ કયા? હું આત્મા છું તે થયા પછી જે થાય પચખાણ. ઢૂંઢ્યા ને તપ્પા કલ્પના કરી જે મોક્ષ જવાનો માર્ગ કે છે તે પ્રમાણે તો ત્રણેય સ્થળમાં મોક્ષ નથી ને. ઢૂંઢ્યા તપ્પા બેને વાત કરી, આગ્રહ કર્યો છે ખોટો, એ મૂકવો પડશે. ઢૂંઢ્યા એટલે સ્થાનકવાસીઓ, તપ્પા એટલે દેરવાસીઓ. કલ્પના કરી, બે કલ્પના કરે છે અને પાછો પોતાની કલ્પના એ માનેલો એને ધન માને છે.
જે મોક્ષ માર્ગ જવાનો માર્ગ કે છે તે પ્રમાણે તો ત્રણેય કાળમાં મોક્ષ નથી. ત્રણેય કાળ એકબીજા દત્યો કરે છે. સૌરે માર્ગે કોઈ નથી. હવે જ્યાં સુધી સાચો માર્ગ નથી પકડ્યો ત્યાં સુધી તે મોક્ષ ત્યાં બે હાથા હોય. સાચો તો એક હોય ને, બે જૂઠા હોય શકે. બે સાચા તો એક હોય, છૂટા પડે નહીં. બે જૂઠા હોય અથવા એક સાચું. એટલે આ જીવને સાચા માર્ગે જવા માટે જ્ઞાની પૂછતો હતા. જ્ઞાની બતાવે તે માર્ગ. કચ્છમતની કલ્પના મૂકી દેજો, સ્વથન મૂકી દેજો, તમારું ડાપણું મૂકી દો. આત્માના માર્ગમાં તમારી બુદ્ધિ ચાલે એમ નથી. જ્ઞાની કે એમ એના નક્ષ કદમ ચાલો, એના અનુયાયી એના કયા પ્રમાણે ચાલો. ઉત્તમ જાતિ, આર્ય ક્ષેત્ર, ઉત્તમ કુળ અને સત્સંગ એ આદિ પ્રકારથી આત્મવર્ણ પ્રગટ થાય છે. આત્મિત કરવું હોય આ સાધનો અનિવાર્ય છે અને તે જ આપણને ઉપકારી છે. ઉત્તમ જાતિ એટલે જે જ્ઞાતિમાં સદાચાર સેવાતા હોય, સારા સદગુણો હોય, સારા સંસ્કારી હોય. વાણિયો બ્રાહ્મણ એ કોમ ઉત્તમ છે. એના સંસ્કાર સારા, ભાષા સારી. બીજો તો ગાળો બોલે, હિંસા કરે, માર્યા જ કરે બીજાને. ચીવડો મારવાનો પાપ જ ના લાગે, મરવા ઉતર્યો છે. જ્યારે વાણિયો બ્રાહ્મણ ખુદ નહીં કરે, ઊંચી જ્ઞાતિ છે, ખોટું બોલે નહીં, ખોટું ખાય નહીં, દારૂ પીવે નહીં, મોજ ખાય નહીં. ઊંચી કોમ છે. બીજી કોમ તો બધું કરે છે. આજે આ ધારણ વાગડ તો ખોટું જ ખાય, ભલે હિન્દ કહેવાય. બાધા રાખી હોય, પાડા વધે ખાઈ જાય, મરઘો ખાય, ઈંડો ખાય. ઊંચા કુળમાં સારો ખોરાક. ઊંચા કુળની બોલી પણ સારી હોય. પેલા વાઘરો લડે ને તો ડિક્શનરી ગાળો બોલે. વણિયા બ્રહ્મનો છોકરો કદી ગાળ નહીં બોલે. અત્યારે તો બગડી ગયું છે, પણ સારા સંસ્થાની વાત જુદી છે. આપણા હાથે જાણી જોઈને જીવ નહીં મરાય. બીજો તો મારે છે. ચોંચણ મારવાની, મોકણ મારવાની, ઉંદર મારવાની દવાઓ. અરે માખેલો મારે, આ પાટીદારે મારે જો વાત કરીએ. ઊંચા કુળમાં પાયો સંસ્કાર સારો છે એટલે એકાંતે નહીં, પણ વાણિયો એને જૈન ધર્મ પાળવા માટે તૈયાર પાયો સારો છે. વાઘરીને નથી. એ વિચારો એ સંસ્કારમાં જન્મેલો અને એ જો સારો થાય તો આપણા કરતા ઉત્તમ ગણાય. ક્યાં નીચે હતો આવીને આપણા કરતા ઊંચો ચડ્યો. એટલે તો વંદન યોગ્ય કે તને તો આ બધા સંસ્કાર નતા, તથા તું આટલે ઊંચાયો. માટે સારા સંસ્કાર સારા કુટુંબમાં હોય. ઉત્તમ જાતિ, આર્ય ક્ષેત્ર. આર્ય ક્ષેત્ર એટલે ભારત. ભારતમાં જે આર્ય ક્ષેત્ર રહ્યું નથી. બે ક્ષેત્ર હતો, ગુજરાત અને મારવાડી. આ જુદી હતો. હવે એ બધું ફરી વળ્યું છે.
ઈડો વેચાય છે, ખીમા વેચાય છે, માછલો મારે છે, મત્સ્ય ઉદ્યોગ થયા છે, અને મરઘા કુકડાનો ક્યાં જવું? નહીં તો અહીં તો ચરોતરમાં મુસલમાનો પણ મોસા નતા કરતા. અને ચરોતરમાં વાઘરી પણ શૌકાર હતો. લીધેલા પૈસા તમને પૈસી કાપી દે. ચરોતરનો બાવળ્યો સીધો ખોટી કાપડો ડાબી તો બધો પૂરો એક હાથી નીકળી જાય, બીજો તો મોંઘા બાવળિયા. આ ચરોતર બગડ્યું તો પછી બીજું ક્યાં સુધરે? ચરોતરનો માણસ જાણીને હિંસા ન કરે. હવે ક્યાં બાકી રહ્યું? બીજે તો હતું જ. હવે આજે ખેતર જ ક્યાં રહ્યું? છતાંય કંઈક પૂર્વનું કંઈક પુણ્ય તે સારા સંસ્કારમાં છીએ. આર્ય ક્ષેત્ર ઉત્તમ કુળ, ઉત્તમ અને સત્સંગ આ મળવા દુર્લભ છે. આર્ય ક્ષેત્ર હોય, સત્સંગ હોય તો કામ થાય. પછી તો કદાચ આટલું બધું મળે પણ સત્સંગ સિવાય શું કરે? કોણ દોરે? સાથે માર્ગે ચિંતન જવાય. એ આદિ પ્રકારથી આત્મગુણ પ્રગટ થાય છે. સત્સંગનો મહિમા મોટો છે. સત્સંગથી આ જીવ આત્માને ઓળખી શકે છે. સારા સંસ્કાર પડે છે. અને જ્યાં કુસંગ છે જ્યાં ખોટા સંસ્કાર પડે, જીવનું પતન થાય. સત્સંગમાં એની ચડતી થાય. સત્સંગમાં તરી શકે, કુસંગમાં પડી જાય. સત્સંગનું મહાત્મ તો જ્ઞાનીએ ઘણું કહ્યું. એક ઘડી आदि में पुनियाद तुलसी संगत सादगी कटे कोटिय आटलो सत्संग थाय કેટલાય કરોડો પાપ નાશ પામી થાય અને કુસંગ ઉડાડે. ગમે તેવું હોય ને કુસંગ થાય એટલે ગયો. આ બધા વ્યસનો કુટેવો કુસંગમાંથી આવે. સંગે બગડ્યો છે, સંગના યોગે બગડ્યો છે. સત્સંગની જરૂર છે. સત્સંગ સાચા પુરુષની. બાકી બહારથી કહેવાતો હોય પણ ખાન પાન લહેર પાટી મોજ મજા સત્સંગ નથી. ભલે ધર્મ કહેતા સત્સંગ નહીં. સત્સંગમાં તો સંયમને અગ્રતા છે. ને સત્સંગ કરતા દુઃખ પડે તો વાંધો નહીં, ફાયદો વધારે છે નુકસાન કરતા. એટલે સત્સંગ કરવો, કુસંગ નહીં કરવો. પ્રભુ તો કહેતા હીરા વેચાતા હોય તોય કુસંગ કરશો નહીં, અને ભાલાનો વરસાદ વરસે તોય સત્સંગ કરજો. ક્ષણ આપી સત્સંગ સંગતિ રેખા ભવતી ભવનો તડકે નૌકા. આ બધા ઉત્તમ આપણને પ્રાપ્ત થયા છે. બીજાને નથી તો શું કરે? તળ્યું નથી. આટલી પાત્રતા તો છે કે જેમાં સત્સંગ જીવી શકાય. ઉત્તમ જાતિ, ઊંચા કુળ વાણિયાનું શ્રેષ્ઠ કહેવાય. વાણિયો એટલે શ્રેષ્ઠ, શેઠ. એનાથી બહુ ઊંચી જ્ઞાતિ નથી. અને એક બગડે પછી કોણ સુધરે? એના સંગે અમે બગડીએ તો અમારી શું દશા થાય? અમે જૈન ધર્મ આવીએ તો કોને પૂછીએ? વણ્યાને કે રાત્રે ખવાય કે નહીં, ડુંગળી ખવાય કે નહીં, એને પૂછવાનું.
કે એનો અનાદિનો ધર્મ છે, પણ એ ખાતો હોઈશું. અમારે તો તમારું જોઈને કરવાનું, તમને પૂછીને કરવાનું, પણ આદર્શ ખોટો અમારે ક્યાં જવું, કોને પૂછવું? જવાબદારી છે શેઠ કેવડાવો તો. અહીંયા આગળ પાટદરે એવું ભણતા રાખવા જેવી નથી, પણ વાણિયા આચારમાં નથી. વાણિયા છોકરા દારૂ પીવે છે, મોચાર કરે, ઈણો ખાય છે. ધર્મની વાત ક્યાં? ધર્મને ડોળ કરે છે, કરતા નથી, ડોળ જ કરે છે. ઉત્તમ જાતિ, આર્ય ક્ષેત્ર, ઉત્તમ કુળ અને સત્સંગ એ આદિ પ્રકારથી આત્મગુણ પ્રગટે. તમે માન્યો છે એવો આત્માનો મૂળ સ્વભાવ નથી, તેમ આત્માને કર્મે કંઈ સાવ આવરી નાખ્યો નથી. આત્માના પુરુષાર્થ ધર્મનો માર્ગ સાવ ખુલ્લો છે. શું શું ચડા કૃપાઓ જે પાછા પડવા દેતા તમે નોખી દેવા જેવા નથી. તમે પરમાત્મા થઈ શકે એવા જ તરફ લાયકાત પડી છે. તમે પરમાત્મા છો. પ્રભુથી દરેકને આત્મા આ મારી આત્મા આત્મા છો, પરમાત્મા થઈ શકો એવા છો. નોખી દેવા જેવા નથી. ના થાય નહીં કરી શકાય. તમે માન્યો છે એવો આત્માનો મૂળ સ્વભાવ નથી, તેમ આત્માને કર્મે કંઈ સાવ આવરી નાખ્યો નથી. આત્માના પુરુષાર્થનો માર્ગ સાવ ખુલ્લો છે. ગમે ત્યારે પણ આત્મા પુરુષાર્થ કરી શકે. માર્ગ ખુલ્લો છે, કરવો નથી એની વાત છે. એને મોક્ષ જોઈતો નથી, એને તો સંસાર જ જોઈએ છે, એને મોક્ષ જોઈએ છે. એ તો મૂકવું પડશે. સંસાર રહે અને મોક્ષ થાય બે બને નહીં. શેથો કે તાલ. બાજરી અથવા ઘઉંનો એક દાણો લાખ વર્ષ સુધી રાખી મૂક્યો હોય, સડી જાય એ માટે ધ્યાનમાં છે. વચ્ચે દલીલ કહી દીધું. પણ જો તેને પાણી માટી આદિનો સહયોગ ન મળે, ઉગવાનો સંભવ નથી. તેમ સત્સંગ અને વિચારનો યોગ ન મળે તો આત્મગુણ પ્રગટ થતો નથી. ઉપાદાનનો નામ લઈ ત્યાં કરે છે. એ જે તદે નિમિત્ત પામે નહીં સિદ્ધ તો પ્રાંતિમાં સ્થિત. મારું ઉપાદાન જાગશે તાર મોક્ષ તો જાગવાનું જ નહીં. એમને પુરુષાર્થ વગર થાય. તરવા તરીશ તો હાથ નહીં લાવતો, નહીં તો ડૂબીને મરી જઈશ. કોઈ પણ વ્યવહારિક કાર્ય પણ પુરુષાર્થ વગર ન થતું. આત્મા પુરુષાર્થ વગર થાય. ખરી વાત તો એમ છે કે સંસારના કામો પૂરો કરના અધીન છે અને આત્માર્થ પુરુષાર્થના અધીન છે. મોક્ષ પુરુષાર્થના અધીન છે, સંસાર પ્રાપ્તના અધીન છે. જે આપણા અધીન છે તે આપણે નથી કરતા અને પરાધીન છે તે કરીએ છીએ. મારે તો 25 છોકરા હો, ઋણાબંધ હોય તો બને. મારે મોટો કરોડ રૂપિયાનો બંગલો થઈ જાય, નસીબ હોય તો બને. પણ ધર્મ તો
નસીબની વાત નહીં, કરે તો થાય, તરત થાય. સાદું થવું હોય તો 1 જ મિનિટ લુગડો થઈ નાખવાનો. લુગડો તરત જેટલી વાત તો સાદું થવામાં છે, પણ મોક્ષ થવામાં તો ભાવ બદલે તરત. લુગડો તરત જેટલી વાર નહીં. આત્મા શરીર નથી. અરીસાપૂર્વક કેવું જ્ઞાન થયું? પુરુષાર્થ ના આધીન છે મોક્ષ. મોક્ષ પ્રાર્થનાધીન નથી, એકાંતે નહીં. જો કેમ નથી મોક્ષ થયો? ભૌતિક પાકી નથી એટલા માટે નહીં, પુરુષાર્થ નથી કર્યો એટલા માટે. બાજરી કેમ પાકી નહીં? વાવી નહીં માટે કે પેલી ખેતર વાવી હતી, એની પાછળ પુરુષાર્થ થયો, પાણી નાખ્યું, ખાતર નાખ્યું, માવજત કરી, બાજરી પાકી. અને કોઠીમાં એના ભાઈ હતા, જે બાજરી હતી એનામાં નહીં હતી, પણ કોઠી પાછળ બધી નહીં. જો ઈચ્છો પરમાર્થ તો કરો, સત્ય પુરુષાર્થ. બહુ ઇત્યાદિ નામ લે છે, કૃપાદેવના જબરી શોધ કરી છે. જૈનમાં ગોટાળો હતો, તેને ગોટાળો ચોખ્ખો કરી દીધો. પુરુષાર્થ કરો બસ. બહુ તિથિ પાક છે ત્યારે મોક્ષ થઈશ. થઈ ગયો. એની મેળે ન પાકે, પુરુષાર્થ કરે ત્યારે પાકે. બાજરી અથવા ઘઉંનો એક દાણો લાખ વર્ષ સુધી રાખી મૂક્યો હોય, સડી જાય, એમાં ધ્યાન છે. પણ જો તેને પાણી માટી આદિનો સંયોગ ન મળે તો ઉગવાનો સંભવ નથી. કે સરસ વાત વધી. પહેલો એના અંકુર નથી ઉગતું, એટલે આત્મા નથી જાગ્યો. જાગ્યું છે કોણ? પેલું નિમિત્ત પણ. એટલે નહીં તો એની મારે ઉભો હોત તો ખાતર પછી ના ખાત. પણ પહેલો ઉગતો નથી. પહેલું તમે પાણી પાછો તાર ઉગે છે. એટલે ઉપાદાન કરતા નિમિત્તની વધારે જરૂર છે. ઉપાદાન તો હતું જ, ક્યારે હતો આત્મા, પણ કર્યું નહીં માટે મોક્ષ નથી ગયો. કરે તો થાય. બાજરી વાવી તો ઉગી અને પાકી, ના વાવી તો નહીં પાકી. નિશાળમાં ગયો તો ભણ્યો, ઘેર કયો ભણ્યો, અને ઘેરે ભણાવનાર માતા તો ભણ્યો, પણ નિશાળના જેવું કે બીજું એની મેળે ભણ્યો કોઈ. તેની મેળે તો વ્યવહારનું કામ નહીં, તો પરમાર્થ થાય. જો ઈચ્છો પરમાર્થ તો કરો, સત્ય પુરુષાર્થ. ભૌતિક આદિ નામ લે છેદો નહીં આત્મા. આ તો લહેર કરવી છે, મોત બધા ભોગવવી છે, અને મોક્ષ થાય છે. સંસારના પદાર્થોનો ભોગ મૂકવો એનું નામ મોક્ષ. ભોગવવો છે સંસારને, આશા રાખીને મોક્ષ નહીં. તે મને અમર થવા માટે ઝેર પીવે છે. શ્રેણિક રાજા નરકમાં છે, પણ સમભાવે છે. સમકીતિ છે માટે તેને દુઃખ નથી. શ્રેણિક રાજા તીર્થંકર થવાના છે. અત્યારે નરકમાં છે. નરકમાં છે પણ કેવા છે? ભગવાન છે. અંશે હોય અવિનાશી, ઉદ્ગલ ધાર તમાર. નરકમાં રહીને પણ કર્મો કાઢી નહીં ધોઈ ચોખાવવાના છે. કેટલો પુરુષાર્થ! નરકના દુઃખ વેઠતા
કર્મો ખપાવીને મોક્ષ થાય. નર્કમાં થઈને તીર્થંકર થાય. સારા સંજોગો બધું પાતો દુઃખમાંથી એક જરીક મોટો વાગે તો કેટલો ક્રોધ કરીએ, હારા રસ્તા પાટા નાખે તો નરકનું દુઃખ ભાવ બગડે તો શું થાય? એવા દુઃખમાં પણ સારા ભાવ રાખવા બળવાન પુરુષાર્થ છે. જેવો તેવો નથી. એ મહિમા કોનો? સંકેતી. એને સમજણ છે, સમજણ લઈને ગયા એ દુઃખ વેઠતા પણ જરાય નવા પહોંચતા નથી, જૂનો ખપાવી નાખે. એટલું પુરુષાર્થ તો કોઈને નાખે ભાઈ, એટલો જબરો પુરુષાર્થ. અહીં એક પચખાણ હતું, વ્રત નહીં, પચખાણ નહીં ત્યાગ વસ્તુ કોઈનો મહાપદનો તીર્થંકર થશે. શ્રેણિક રાજા નર્કમાંથી નીકળીને તીર્થંકર થવાના છે. શેનું મહત્વ છે? સમકીર્તિનું. છાયા સમકીર્તિ છે. છાયા સમકીર્ત થયા પછી નવા કર્મ વધતા નથી, ચૂનો ખપી જાય છે. અથવા બંધાય પણ મોક્ષ જતા પેલો બધાય ખપી જાય છે. એને નવો જે કર્મ એને માટે સંસારો ખડવાનો નથી. સંકિત થયા પહેલા બાંધેલો કર્મ માટે બોલવું નવો તે નથી બોલ. એ સંકિત થયો ત્યાં છૂટો જ છે. કેવી ઊંચી વાત છે. જેમ કોઈ ખેતરમાં એરંડાની ખેતી કરી હોય તો એરંડા તો કેટલું ખાસું કર્મ છે તે ભોગવવા માટે, બાકી ગવાર જવાર એને આનંદ નથી આવતો, વચ્ચે આવે થઈ રહ્યો. સમજાય તો દાખલો આપ્યો છે. એમ સમ્યક દ્રષ્ટિ ન કરોથી પાપમ, એ બંધાનું થતું નથી, એમ છૂટે છે ત્યારથી. સંકિત થયો એટલે ભગવાન થયો. ક્યાં તારું ગુપ્ત પડી રહ્યું હતું? કલ્યાણ મૂર્તિ સમ્યક દર્શન. સમ્યક દર્શન. સંકિત થાય બસ. કોણ મોટું? સંકિત. સાધુનો વેશ હોય, સંકિતના તો કઈ નથી. અને ગ્રસ્તોનો વેશ હોય, કોઈ વ્રતાચાર ન હોય પણ સંકેતો વિશેષ છે. વ્રત નહીં, પચખાણ નહીં ત્યાગ વસ્તુ કોઈનો મહાપદમાં તીર્થંકર થશે. ત્રણિક જોઈ લો. કોણ ભાગશાળી? વિરતિ કે અવિરતિ? સમ્યક દ્રષ્ટિ. અવિરતિ સમ્યક દ્રષ્ટિ ભાગશાળી. પેલા વ્રત કર્યા કરે પણ સમ્યક દ્રષ્ટિ શું કરવું? આ વ્રતની ના નથી, પહેલું શું કરવું જોઈએ તે વાત છે. કરો એકલો કરો, પછી મીડો કરો કે પાક કરો થયો વાંધો ને હવા થાય, દોડ થાય. પણ એકલા વગર શું કરે? એકલા વગર મીડો. શ્રેણિક રાજા નરકમાં છે પણ સંભાવે છે. એવા વિષમ સંજોગોમાં સંભાવ રહેવા. અહીં આપણને તડકો લાગતો હોય, તરસ લાગી હોય, પંખો ના હોય, તડકામાં હોઈએ, કેવા ગુગરીએ ગાળો પડીએ, કશી સગવડ નથી. એવા દુઃખમાં સંભાવ રહે. નરકનું દુઃખ કેટલું?
સહેજના રાજાએ કશું શું નહીં કર્યું. પણ સમભાવે છે, સમકીતી છે, માટે તેને દુઃખ નથી. કેટલા વાગ્યા? 11:15. 4 કઠિયારાના દ્રષ્ટાંતે 4 પ્રકારના જીવો છે. વાંચો. 4 કઠિયારા જંગલમાં ગયા. પ્રથમ સર્વે કાષ્ટ લીધા. ત્યાંથી આગળ ચાલ્યા કે સુખડ આવી. ત્યાં 3 સુખડ લીધી. એક કહે એ જાતના લાકડા ખપે કે નહીં, માટે મારે તો લેવા નથી. આપણે રોજ લઈએ છીએ તે જ મારે તો સારા. આગળ ચાલતા સોનું રૂપ આવ્યું. 3માંથી 2 સુખડ નાખી દે સોનું રૂપ લીધું, એકે ન લીધું. ત્યાંથી આગળ ચાલ્યા કે રત્ન ચિંતામણી આવ્યો. 2માંથી એકે સોનું નાખી દઈ રત્ન ચિંતામણી લીધું, એકે સોનું રહેવા દીધું. પહેલું, આ જગોએ એમ દ્રષ્ટાંત ઘટાવવું કે જેણે લાકડા જ લીધા અને બીજું ન લીધું તે પ્રકારના એક જીવ છે કે જેણે લૌકિક કર્મો કરતા જ્ઞાની પુરુષને ઓળખ્યા નહીં, દર્શન પણ કર્યા નહીં, એથી તેના જન્મ જરા મરણ પણ ટળ્યા નહીં, ગતિ પણ સુધરી નહીં, કર્યું જ નહીં. બીજું, સુખડ લીધી અને કાષ્ટ મૂકી દે તેના દ્રષ્ટાંત એમ ઘટાવવું કે જેણે સહેજે જ્ઞાનીને ઓળખ્યા, દર્શન કર્યા, તેથી તેની ગતિ સારી થઈ. ત્રીજું, સોનું આદિ લીધું તે દ્રષ્ટાંત એમ ઘટાવવું કે જેણે જ્ઞાનીને તે પ્રકારે ઓળખ્યા, માટે તેને દેવગતિ પ્રાપ્ત થઈ. ચોથું, રત્ન ચિંતામણી જેણે લીધો તે દ્રષ્ટાંત એમ ઘટાવવું કે જે જીવને જ્ઞાનીની યથાર્થ ઓળખાણ થઈ તે જીવ ભવ મુક્ત થયો. દાખલો આપીને સમજાવે છે કે 4 કઠિયારા જંગલમાં ગયા, લાકડા લેવા ગયા. પ્રથમ સર્વે કાષ્ટ લીધો, લાકડા લેવા ગયા હતા. ત્યાંથી આગળ ચાલે કે સુખડ આવી. જો હવે તો પેલો લાકડો નાખી દઈને સુખડ લઈએ, એના કરતા મોંઘો ને, સામાન્ય પેટ તો મળતા તો સુખડ મોંઘી. એક કે આ જાત ખપે કે નહીં, માટે મારે તો લેવો નથી, એનું ગ્રાહક નહીં થાય તો પાથરા લઈ જાય લગાડવાના. માટે મારે તો લેવા નથી, એટલે કે તો ફક્ત લાકડો લીધો. આપણે રોજ લઈએ છીએ તે મારે તો સારો. આગળ ચડતા સોનું રૂપું આવ્યું. 3માંથી 2 સુખડ નાખી દી અને સોનું રૂપ લીધું, એકે લાકડા લીધો. બીજે સુખડ લીધી, ત્રીજાએ સુખડે નાખી દીધી ને સોનું રૂપ લીધું, એકે ન લીધું. ત્યાંથી આગળ ચાલ્યા કે રત્ન ચિંતામણી આવ્યો. 2માંથી એકે સોનું નાખી દઈ રત્ન ચિંતામણી લીધો, એકે સોનું રહેવા દીધું. એકે ફક્ત લાકડો લીધો, બીજાએ સુખડ લીધી, ત્રીજાએ સોનું રૂપું લીધું, ચોથાએ રત્ન ચિંતામણી લીધી. આ જગો એમ દ્રષ્ટાંત ઘટાડવું કે જેણે લાકડા લીધા, બીજું ન લીધું તે પ્રકારના એક જીવ છે કે જેણે લૌકિક કર્મો કરતા જ્ઞાની પુરુષને ઓળખ્યા નહીં, એ તો દૂર કરતા કર્યા કરે, સંસાર જ કરે, દર્શન પણ કર્યો નહીં, એથી તેનો જન્મ પણ ટળ્યો નહીં, ગતિ પણ સુધરી નહીં. એટલે અત્યારે તેના જણાતો બીજાએ સુખડ લીધી અને કાષ્ટ મૂકી દીધા. તે દ્રષ્ટાંત એમ ઘટાડવું કે જેણે સહેજે જ્ઞાનીને ઓળખ્યા, તેનો દર્શન કર્યા, તેથી તેની ગતિ સારી થઈ. આટલો ફેર પડ્યો. ચોથાએ ત્રીજાએ સોનું આદિ લીધું. તે દ્રષ્ટાંત એમ ઘટાડવું કે જેણે
જ્ઞાને તે પ્રમાણે ઓળખ્યા માટે તેને દેવગતિ પ્રાપ્ત થઈ. ચોથો, રત્ન ચિંતામણી જેને લીધો તે દ્રષ્ટાંત એમ ઘટાડવું કે જે જીવે જ્ઞાનીની યથાર્થ ઓળખાણ થઈ તે જીવ બહુ મુક્ત થયો. રત્ન ચિંતામણી આવ્યો હાથ મોક્ષે. એક વન છે તેમાં મહાત્માવાળા પદાર્થો છે, તેનું જે પ્રકારે ઓળખાણ થાય તેટલું મહાત્મા લાગે. જેનું જેટલું મહાત્મા એ પ્રમાણે તેને ગ્રહણ કરે. જેને જે જોઈતું હોય તે ગ્રહણ કરે. જેને જોઈતું ત્યાં દે નજર આવે. 4 જણા નીકળ્યા ચરામાં, એકને ગુંદર જોઈતો હતો, તે ઝાડ પર કહો ગુંદર પેલો, તે પૌધો ના જોઈએ, ફળ ના જોઈએ, લાકડા ના જોઈએ, એના અંદર ક્યાં જાય ગુંદર. બીજાને હુકો લાકડો જોઈતો હતો, આ ઝાડ હુકું છે, આ ડાળ હુકું છે, હુકોદાર જ જોઈએ. પણ જેને પાલો જોઈતો હતો પેટને ખરવા માટે, આ હંભળીનો પૌધો છે, આ ઉંબાનો પૌધો છે, આ રણનો પૌધો છે, આ બાવળના પૈડા છે, તે એની અંદર ઢોરને ખરવાની ચિત્તર બનશે. એ ગુંદર ના જોઈએ. ગુંદર તો હોય પણ પેલો હુકો લાકડો તો હુકો લાકડો જ જોઈએ. એ પછી પાલો ના જોઈએ. જેને જે જોઈતું હોય તો નજર થાય. એમ જેને આત્મિત કરવું હોય એને એવો મંદિર, એવા સત્પુરુષ, એવો ધર્મ મળી રહે. એ તે જ વધે. સુખધામ અનંત સુસંત ચહી દિન રાત્ર રહે તદ જાનમહિ પર શાંતિ અનંત સુદામય જે પ્રણમો પદ તે વરતે જયતે પ્રણમો પદ તે વરતે જયતે. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ પરમ કૃપાળુ દેવકી.